सोशल मीडिया के પછી ફોન પર કોઈ અજાણી મહિલા સાથે વાત કરતા પહેલા સતર્ક રહેજો। જેતપુર પોલીસે એવી મહિલાને પકડી પાડી છે જે લોકોને ભોળવતી હતી અને મળવા માટે બોલાવતી હતી અને ત્યારબાદ તેની પાસેથી પૈસાની માંગણી કરતી હતી। कारखानेदार, उद्योगपतिओ के मोटा वेपारीओने प्रेमजाळमां फसावी बदनाम करवानी बीके तोड़बाजी करती गेंग छासवारे झड़पाई है। दक्षिण गुजरातना सूरत बाद हवे सौराष्ट्रना राजकोट अने जूनागढ़ पंथकना लोकोने छेतरनारी गेंगनी मुख्य आरोपी प्रियंका उर्फे पीयू हंसराजभाई गीणोया कायदाना सकंजामां आवी। आ छेतरपिंडी आचरती टोळकीना सभ्यो गूगल, कोई दुकान के कारखानाना बोर्ड पर लागेला मोबाइल फोनना नंबर मेळवीने प्रियंकाने आपता। आ हनीट्रेप गेंग मोटा भागे आधेड़ व्यक्तिओने ज निशान बनावती। प्रियंका उर्फे पीयू गीणोया फोन पर मीठी मीठी वातो करीने आधेड़ने फसावती। जो कोई व्यक्ति वातोना आधारे प्रेमजाळमां फसाय तो तेने मळवा माटे बोलाववामां आवता। पछी प्रियंकाने बदले गेंगनी अन्य कोई युवतीने मोकलवामां आवती। आ बंने वच्चे मुलाकात शरू थयानी थोड़ीक मिनिटोमां 4 થી 5 हनीट्रेप गेंगना अन्य सागरीतो त्यां पहोंची जता। पछी आधेड़ व्यक्ति साथे मारझूड़ करीने बलात्कारना खोटा केसमां फसावानी धमकी आपीने तेने डरावता। आ टोळकी सामे जेतपुर सिटी अने जामकंडोरड़ा पोलीस स्टेशनमां पहेलाथी 2 गुना दाखल थयेला छे। आ कावतरामां सामेल मुख्य आरोपी प्रियंका उर्फे पीयू मूळ जामनगरना कालावडनी वतनी होवानुं सामे आव्युं छे। आ हनीट्रेप गेंगना 11 आरोपीओने અત્યાર સુધીમાં જેલ હવાલે મોકલી આપવામાં આવ્યા છે। જેતપુર સિટી પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને બાતમીના આધારે પ્રિયંકા ઉર્ફે પીયુને ઝડપીને આયોજનબદ્ધ ચાલતી ગેંગનો પર્દાફાશ કર્યો છે। થોડા દિવસ પહેલા જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં અને જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં એક હની ટ્રેપની ગેંગ વિરુદ્ધમાં 2 ગુના દાખલ કરવામાં આવ્યા હતા। એમાં છેલ્લી આરોપી પ્રિયંકા ઉર્ફે પીહુ ગોણિયા આ મૂળ કાલાવાડ જામનગરની રહેવાસી છે અને હાલ આ એજી ચોક પુષ્કરધામ રાજકોટમાં રહે છે। આ લેડી આ પૂરા કાવતરામાં સામેલ હતી। આ બંને કેસીસમાં 11 જેટલા આરોપી હાલ સુધી અટક કરવામાં આવ્યા છે અને આ લોકોનો એમઓ એવો હતો કે કોઈ પણ અધેડ માણસ કોઈ દુકાન ઉપર પોતાના એન્ટરપ્રાઇઝ ઉપર પોતાની શોરૂમ ઉપર બેસ્યો હોય તો ત્યાં જઈને એના જો નંબર ગૂગલ પર કે દુકાન ઉપર અવેલેબલ હોય આ નંબર લઈને આ પ્રિયંકાના એ લોકો પીઓને આપતા હતા। આ શાतिर ટોળકીએ અગાઉ મોરબી, રાજકોટ, જેતપુર, વાંકાનેર અને જૂનાગઢના ભેંસાણમાં કેટલાક વેપારીઓને પોતાની જાળમાં ફસાવી ચૂકી હોવાની કબૂલાત પણ કરી છે। આ ટોળકી વિરુદ્ધ અપહરણ, ખંડણી, બદનામી અને માર મારવા સહિતની ગંભીર કલમો હેઠળ ગુના દાખલ થયેલા છે। આ ટોળકીએ કેટલા લોકોને શિકાર બનાવીને કેટલી રકમ વસૂલ કરી તેનો ચોક્કસ આંકડો પ્રિયંકા ઉર્ફે પીયુના રિમાન્ડ દરમિયાન જ સામે આવી શકે છે। ઠગાઈનો ભોગ બનનારા અનેક લોકો सामाजिक बदनामीनी बीके पुलिस फरियाद करता पण डरे छे। एनी वातोमां कोई फसाई जाए तो पछी बीजी छोकरीने एने साथे मळवा माटे ए लोको मोकलता होय अने ज्यारे आ माणस मळवा माटे आवी जाए आ चक्रव्यूहमां फसाईने त्यारे बीजा 4-5 लोको जईने एनी साथे मारकूट करे, बदनामीनो भय देखावे, पुलिसनी धमकी आपे, रेपना गुनानी धमकी आपे। एवो करीने ए लोको अमुक लोको साथे एवो एक्सटोर्शन आनो भूतकाळमां करेलो छे। આ બંને ગુનાઓમાં આ આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આ મીડિયાના મારફતે હું અપીલ કરું છું કે એવા કોઈ પણ માણસ એના ભોગ બનેલા હોય તો આપ અમારા કોઈ પણ પોલીસ સ્ટેશનમાં એસડીપીઓ કચેરીમાં અમારી કચેરીમાં આવીને સંપર્ક કરો। આપનું નામ એકદમ ગુપ્ત રાખવામાં આવશે। રાજકોટના જેતપુર, વાંકાનેર સહિતના વિસ્તારમાં ટોળકી અનેક કારખાનેદારો અને મોટા વેપારીઓને ફસાવી સોશિયલ મીડિયામાં બદનામ કરવાની ધમકી આપી રૂપિયા ખંખેરી લીધા છે। આ હની ટ્રેપ ટોળકીની મુખ્ય મહિલા સાગરીત ઝડપાતા હવે નાસ્તા ફરતા અને અન્ય સાથીદારો
ઝડપથી સકંજામાં આવે તેવી શક્યતાઓ છે. રાજકોટ ગ્રામ્યના પોલીસ વડાની અપીલ બાદ કેટલા કારખાનેદારો ફરિયાદ કરવા આગળ આવે છે, હવે તે જોવું રહ્યું. હરેશ ભાલિયા, ગુજરાત ફર્સ્ટ, જેતપુર.